સીધા લોકોને કેમ તકલીફ વધારે પડે છે? એ છે, એ દેખાય છે તમને એવું કે આ સીધા માણસ ધર્મ કરી રહ્યો છે અને તકલીફ પડે છે. એ જે તકલીફ પડે છે એ પહેલાનો હિસાબ ચૂકવાય છે, અને નવો છે તે આ સારું કામ કરી એનું ફળ આવશે. બરાબર ને? એટલે પહેલા એને ઘઉં વાયા હતા તેનો અત્યારે આ પેલા એને બાવરિયા વાયા હતા એટલે એને કાંટા વાગે છે. હવે ઘઉં વાવી રહ્યો છે એટલે પછી સારું લાગશે. સમજ ને? એટલે આમ તકલીફ દેખાય ખરી, પણ એ બિચારા ફરી નવું સાથે સારું કરે છે એટલે એનું ફળ સારું આવવાનું. સમજ પડે ને? ધીસ ઇઝ યોર પ્રોજેક્શન, નોટ ગોડ પ્રોજેક્શન. સમજ ને? તમે જે પ્રોજેક્ટ કરો એ તમારું છે. સમજ પડે ને? ભગવાન આમાં હાથ ગાળ્યો નથી. તમે વાય જોયેલી ને? વાય વાવ અસલમાં વાવ હોય છે. એ વાવમાં અંદર જઈને બોલીએ કે તું ચોર છે તો વાવ શું કે તું ચોર છે બોલે. તું ચોર છે. એટલે આપણે સમજી જવું કે ઓહો આ દુનિયા કઈ જાતની છે. હું ચોર કુછ તો એ મને ચોર કે છે તો આપણે સમજવું કે આ તો સારું ખોટું દેખાય છે, માટે આપણે કહીએ કે તું રાજા છે એટલે આપણને રાજા કહે. બસ આપણે રાજા સાંભળવું હોય તો આપણે એમ કે તું રાજા એટલે આપણે રાજા કહીએ. એ પ્રોજેક્શન તમારું જ પ્રોજેક્શન છે, કોઈ ડખો નથી વચ્ચે. આપણે નક્કી કરીએ કે વહુને આજ દફડાવી જ છે તો જરાક દોષ દેખાયો હોય, જરાક દેશ દેખાય એટલે કે આજ દફડાવી છે તો એની અસર એને પડ્યા કરે એ તૈયારી જ કરતી હોય. મેં બધી હથિયાર સાથે એટલે આપણે મનમાં એવું લફડાનો વિચાર આવે ને તો મનમાં માફી માંગી લેવી કે હે ભગવાન આવું શા માટે થાય કે જેની જોડે નિરંતર કાયમ રહેવાનું, જે ભજીયા બને છે, જલેબી બને છે, લાડવા બને જેની જોડે ઝઘડો બહાર પોલીસ વાળા જોડે કરીએ, બીજા જોડે કરીએ, ગેરી જોડે